ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે અમે તો પરચો કરતા નથી, પણ તમારા મહાત્મા પરચો કરશે. અને પછી તો 6 મહિના થયા ત્યારે પેલા મહાત્મા એ પટેલની દીકરીને ઉપાડીને ભાગી ગયા. મોટો પરચો ના થઈ ગયો? આવો પરચો થયો ત્યારે પેલો પોકે પોકે રડવા માંડ્યો. ત્યારે જુઓ, આવું પણ જગતના ભેખની અંદર બની જતું હોય છે. આ એક નિંદા નથી, પરંતુ એક પ્રકારે આપણી એક સમજણ છે કે જો આપણે ઓળખ્યું ન હોય તો આપણે એની અંદર ફસાઈ જઈને આપણો મનુષ્ય જીવન એળે કાઢી ન નાખીએ. એટલા માટે આપણને શાસ્ત્ર તો દીવો છે. એ શાસ્ત્ર આપણને દીવો આપે છે કે આ દીવો લઈને તમે જાઓ, અને છતાં કોઈ દીવો લઈને કૂવામાં પડે તો આપણે શું કરવું? કે શાસ્ત્રોએ સાધુતાના લક્ષણો બતાવ્યા છે કે આ લક્ષણો તમે ઓળખી અને પછી એનો સમાગમ કરજો. અને છતાં કોઈ એમ ઓળખે નહીં અને કે ના, ભાગવતમાં તો બધું લખેલું હોય પણ ગમે તેને માની લેવા, એ આ કોઈ લક્ષણ નથી. એ આપણને અહીં આગળ વાત સમજાવેલી છે. અને એ રીતે પછી તો આ ભગવાન પૃથુને પણ થયું કે ઇન્દ્રની ઈચ્છા નથી કે મારો યજ્ઞ પૂરો થાય. બ્રહ્મા અને બીજા બધા આવ્યા અને કહ્યું કે આ બધા દેવતાઓ બહુ હઠાગ્રહી હોય છે અને એમને આ યજ્ઞ પૂરો કરવા દેવો નથી. પૃથુ કે મારે પણ કઈ ઈચ્છા નથી, મારે પણ એવો કંઈ શોખ નથી કે ઇન્દ્રના આસન ઉપર બેસી જાઉં. આ મારા 99 યજ્ઞને હું 100 માની લઈશ. જુઓ, એ ભગવાન પોતે નિર્માની થઈ ગયા, પણ દીવો પોતાની હઠ છોડતા નથી. અને એ રીતે આપણને એની અંદરથી આ ખ્યાલ આવી ગયો કે આ આગ્રહની અંદર દુઃખ અને નિર્વાહની અંદર સુખ હોય છે. એ આપણને ત્યાંથી સમજાવી દીધું. પોતે ભગવાન હતા, અંશાવતાર, અને એ વખતે ભગવાન વળી પાછા બીજા પ્રગટ થઈને કહે છે કે માગો માગો, જે માગો એ હું તમને આપું. પૃથુ રાજા એટલું માગે છે કે હે પ્રભુ, મારે બીજું કંઈ માગવું નથી, પણ વિધત્સ્વ કર્ણાયુત મે શમે વરહ. તમે જો મારી ઉપર રાજી થયા હો તો મને 10,000 કાન આપો કે જેણે કરીને અખંડ તમારી કથા સાંભળ્યા જ કરું. અને કથામાં હું તન્મય બની જાઉં. આપણે માનો કે 10,000 ફાંકા ક્યાં અહીં લટકાવા બધા આખા શરીરમાં. યોગી બાપા કહેતા કે 10,000 કાન હોય એટલી શ્રદ્ધા એમણે માગી લીધી. આપણે એમ થાય કે 12 ઉપર 5 થઈને જમવાનું ક્યારે થશે? ત્યારે સમજ્યું કે શ્રદ્ધા ઓસરી જતી હોય છે. એ વખતે એમ થાય કે કથાની અંદર જેને રસ પડી ગયો હોય એને તો પછી ખાવાનું યાદ આવે નહીં, એને બધું જ ભૂલાઈ જાય, આખું જગતનું ભાન ભૂલાઈ જાય. એવી પ્રકારની ભગવાનની કથા હોય છે. એ ભગવાનના ગુણોની અંદર આ ભાગવત તો કથા જે છે ને, કે એ ભગવાનના ચરિત્રોની આ ગાથા છે. અને એમાં જેવી શાંતિ છે એવી વિશ્વમાં બીજી કોઈ જગ્યાએ શાંતિ નથી. એટલા વ્યાસજીનો અસંતોષ આ કૃષ્ણ કથાથી પોતે પૂરો થયો. એટલા માટે ભગવાનની કથામાં જે આનંદ છે એ બીજા કશામાં આનંદ નથી. એટલા માટે આપણે પણ એ જોવું જોઈએ કે આપણે આ કથા અંતરમાં ઉતરે એટલી પાછી કામની હો. આપણે તો આ કથામાં બેઠા, પણ કથા આપણામાં બેહવી જોઈએ ને પાછી. એ પણ સમજવા જેવું છે કે આપણે પાણીમાં બેઠા તો તરસ ન છીપે, પણ થોડું પાણી આપણામાં બેહવું જોઈએ તો તરસ છીપે. એટલા માટે કેવળ કથા નહીં, પણ અંતરમાં ઉતરે એનું નામ કથા. એટલે કે છે કે આ જે ભગવાનનો જે રસ છે એ રસ એવો છે કે એની અંદર દીવાના થઈ જાય હો. એ કથા સાંભળવાની અંદર શ્રીજી મહારાજ પણ કહે છે કે જમતા જમતા કથા યાદ આવે, હરે હરે થઈ જાય હો એમને. એટલો બધો કથાની અંદર મહારાજને આસક્તિ હતી. અને કહે છે કે ગમે એટલો થાકી ગયો હોય પણ જ્યારે ભગવાનની કથા સાંભળે ત્યારે બધો થાક ઉતરી જવો જોઈએ. ગમે એટલી રાજ સમૃદ્ધિથી અવરાઈ ગયો હોય અને એ વખતે કથા સાંભળે ત્યારે બધું જાણે ભૂલી જાય. એનું નામ કહેવાય કથા. અને એ વખતે તન્મય થઈને કથા સાંભળવી જોઈએ. અષ્ટાવક્ર ઋષિ કથા કરતા ત્યારે એ વખતે બધા ઋષિઓ આવીને બેસે અને એ સમયમાં પેલો જરા મોડો આવે, જનક મોડો આવે. ત્યારે ઋષિઓ કહે છે કે તમે કથા શરૂ કરી દો ને, અમે તો બધા આવીને બેઠા છીએ. જનક આવ્યો ના આવ્યો, મોડો આવશે તો પછી સાંભળશે. કે ના ના, એને આવવા દો ને, એ કથા સાંભળે સારું. પછી એમ કરતા કરતા એમ થયું કે ઋષિ પણ કંઈક થોડા લાંચિયા લાગે છે કે જનક આવે પછી જ કથા. ત્યારે એમણે ઋષિએ કહ્યું કે આને કંઈક બતાવવું પડશે. એમણે એક વખત એવું કર્યું, કથા બરોબર જામેલી. કથા બરોબર જામી ત્યાં આખી મિથિલા નગરી હળગી. આખી મિથિલા નગરી સળગી એટલે બધા ઋષિઓ ઊભા થવા માંડ્યા. અષ્ટાવક્ર કે બેસો બેસો, કથાનો પ્રસંગ ચાલે. કે પ્રસંગ શું પ્રસંગ? બધું હળગ્યું. મારો તો પેલો કે મારી તુંબડી સળગે છે, પેલો કે મારી લંગોટી સળગે છે, પેલો કહે છે કે મારું આ પ્રમાણે તો માળા સળગે છે, એટલે પેલો કે મારું ઝૂંપડું સળગે છે. બધા દોડ્યા. પણ કે ઊભા તો રાખે, ઊભા હોય અત્યારે દોડવા દો. જનકને કોઈ ઉઠો, કોકની તો તુંબડી,
કોકની લંગોટી, પણ તમારી તો આખી મિથિલા નગરી સળગે છે. ત્યારે જનક શું કહે છે? મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહ્યતિ કિંચન. હે પ્રભુ, આ મિથિલા નગરી બળે છે, એમાં મારું કશું બળતું નથી. આ કથામાં થોડો વિક્ષેપ થયો ને, એ સિવાય મારે બીજું કશું બળેલું નથી. પછી પેલી તો માયાવી આગ હતી, ખાલી ખોટી ઊભી કરેલી. ત્યાં જઈને જોયું તો કશું નથી. બધા આવવા માંડ્યા અને જોયું તો જનક તો બરોબર બેઠેલો. પછી એને પૂછવાની જરૂર રહી નહીં કે શા માટે જનક આવ્યા પછી કથા તમે શરૂ કરો છો. એ રસબસ થઈ જતો, એની અંદર જગત ભૂલી જતો. એ જ્યારે કથા સાંભળવા આવે ત્યારે એ કથા સાંભળવા વખતે ખાલી થઈને આવતો. આપણે તો બધું ભરીને આવ્યા હોય, પછી કથા છે ને ઉપરથી ઉભરાઈને જતી રહે. ઉભરાઈ જાય. એક વખત એક બ્રાહ્મણ હતો અને એને આમંત્રણ આપેલું કોઈએ કે મહારાજ તમે અમારા ગામમાં જમવા આવજો. ત્યાંનું ગામ વળી 10 માઇલ દૂર હતું અને બ્રાહ્મણ જમવાના લોભે કે ભલે હાલી નાખીશું પણ જઈએ. અને વળી પાછો આગલા દાડાનો ઉપવાસ કરી નાખેલો એણે, ખવાય બહુ. પણ એવો જરા ખાવાનો શોખીન એટલે એણે થોડા બધા ચણા, શેકેલા ચણાની એક પોટલી લીધેલી અને પોટલી લઈને જતો હતો. અને પછી થયું લાવો ને એક ચણો ખાવું. તો એક ચણો ખાધો ને, ચણા ચીજ એવી છે ને ફરસું કહેવાય. એક ખાધા પછી બીજું ખાવાનું મન થાય. તમારા મનમાં એમ થાય કે એક જ ફાફડો હું ચવાણું ખાઉં, એવું નહીં. પછી તો ભાઈ આમ ચાલ્યા જ રાખે. એની નામ કહેવાય ફરસાણ. આ ફરસું લાગે. એટલે એમ કરતો કરતો ખાવા માંડ્યો તો લગભગ 1-2 કિલો ખાઈ ગયો. બ્રાહ્મણ હતો ને, અને બધું ખાઈ ગયો. પોટલી ખાલી થઈ. અને પછી તો 10 માઇલ ચાલેલો. તરસ બહુ લાગે ને, ચણા પછી તરસ લાગે હંમેશા. અને ત્યાં બરોબર પહોંચ્યો 11:30 પોણા બારે પહોંચ્યો ને ત્યાં રસોઈ તો બીજા બ્રાહ્મણોએ તૈયાર કરેલી લાડુવાની ને અંતે. અને પછી એને પેલું તરસ તો લાગી ને તો 2 લોટા ભરીને પાણી પી લીધું. પછી અંદર ચણા ફૂલ્યા અને પેટ બરોબર આટલે આવી ગયું. અને પછી તો 12:30 થયા. હમણાં એમ 12:30 પહેલા નહીં છોડવું, 12:30 જેવા થયા. અને એ વખતે પેલા કહે છે કે ચાલો મહારાજ ભોજન માટે. મહારાજ તો ભોજન કરવા બેઠા અને પેલા એમ ફર્સ્ટ ક્લાસ આમ લચપચતા લાડુ મૂક્યા. આમ 5 લાડુ એક સાથે મૂકી દીધા. 5 લાડુ મૂક્યા અને આને તો ખવાય જ નહીં, કારણ કે પેલું પેટ ફૂલી ગયેલું. અહીં સુધી આવી ગયેલું બધું પાણી ને ચણા. અને પછી તો એટલું બધું એને કષ્ટ થવા માંડ્યું કે એક ટુકડો અંદર જાય નહીં. પછી તો પેટ કૂટવા માંડ્યો કે હાય ચણા. ત્યાં ઘર ગાલ્યું ના લાડવા ખોટા કર્યા. પેલા કે પણ હું કામ ખાધા ચણા, કે મેં ખાઈ લીધા પણ હવે થાય હું, બીજા હાવ રહી ગયો. એવી રીતે આપણે પ્રમુખ સ્વામી આવ્યા છે. 20 દિવસની કથા વાર્તાનો પ્રસંગ છે, પણ અહીં સુધી ચણા ભરીને આવ્યા હોય પછી કાંઈ યાદ રહેતું નથી ને કાંઈ સમજાતું નથી. પણ ક્યાંથી સમજાય? પછી કથામાં મજા ના આવે, પછી આમાં કોઈ મજા આવે નહીં, કારણ કે અહીં સુધી જગત ભરેલું છે. કંઈક ખાલી થઈને આવવું પડતું હોય છે. એ જગત કથાનો આનંદ ક્યારે આવે? કે જ્યારે અંદરથી ખાલી થાય ત્યારે આ કથાનો આનંદ આવે અને એનો અહીં મજા કોઈ ઓર આવી જાય. નહીં તો જેમ પેલા સુરદાસની વાત અમે કરીએ જ છે ને કે સુરદાસ કોઈ દિવસ કથામાં આવે નહીં. પણ એક જાણે કોઈ તમે આવો ને સુરદાસ એમને બેઠા મચરા મારો છે એના કરતાં કથામાં બેહો. એટલે કે મને ન ફાવે. કે આ તો બહુ સુંદર મજાનો હરિરસ તમે જુઓ, ખુશ થઈ જશો અને પછી ફરી આવવાનું મન થશે. પછી તો આવ્યા અને કોઈ દાડો એને રસ નહીં એટલે છેલ્લા થાંભળે કંઈક બેઠા હશે દેશમાં, હોય નહીં. અને પછી તો છેલ્લે થાંભળે બેઠેલા મંડપના અને બેઠા પછી તને બગા આવવા માંડે અને પછી ઊંઘ આવવા માંડી. અને ઊંઘ આવવા માંડીને ઉંમર વધારે મોઢું ખુલ્લું રહી ગયેલું. અને થાંભલે આમ બેઠા હતા અને કૂતરું છે ને હંમેશા કૂતરાનો સ્વભાવ ટાયર હોય, થાંભલો હોય, મોટર હોય ત્યાં જ પેશાબ કરે. આમ સીધું એને ફાવે નહીં. એટલે એ કૂતરું આવીને પેલો હા લસરી ગયેલો, થાંભલે આમ લસરી જાય ને આમ લાંબો થઈ ગયેલો અને ત્યાં એનો મોઢાની અંદર સીધો એને પેશાબ. અને પેલો તો થૂક કરીને વળી પાછો ગરમ થઈ ગયો. કથા પૂરી થઈ, પેલો ભાઈ આવ્યો, કેમ સુરદાસ કેવો રસ? અરે કે હાવ ખારો. મને ખબર નહીં કે આવો ખારો રસ હોય છે. પેલા કે શું થયું? પણ એ કે ભાઈ રસ બહુ ખારો થયો, કારણ કે એને દેખાય નહીં, કૂતરું ઉતરી ગયું. શું થયું? એના મનમાં કઈ અમૃત રસ પડ્યો પણ ખારો થયો. ત્યારે આ કથાની મજા નથી. કથાની મજા એ છે કે જેની અંદર આપણું મન પરોવાઈ જાય. આજે તમે જોશો, આગળ હું કથા સમજાવીશ તમને કે કથાની અંદર તો દક્ષ પ્રજાપતિના 10,000 પુત્રો સંસાર ખારો કરી નાખ્યો. એનું નામ તો કે છે કથા. કે જેની વાત સાંભળવાથી જગત ખારું થઈ જાય એનું નામ કહેવાય કથા. બાકી આવી મનોરંજનની વાર્તા કરનારા તમને ઘણા મળશે. આવી મનોરંજનની કથા વાર્તા કરનારા તો ઘણા અમારા ગુજરાતમાં, અમદાવાદમાં જેટલા મિલના ભૂંગળા ને એટલા બધા ભગતો છે બધા, એ તમને આવી કથાઓ બહુ કરશે કે
કે તમારું મનરંજન થાય, પણ આત્મરંજનની કથા તો પ્રમુખ સ્વામી સિવાય બીજું કોઈ કરી શકે નહીં. હું પણ કરું એ મનોરંજન જ સમજવું. ઠીક છે, ભગવાનની કથા કહીએ, ભગવાનના ઘણા ગુણગાન કહીએ એટલે પરાવણીનો એક ભાગ ગણાય આપણા વચનામૃત પ્રમાણે. પરંતુ જેની અંદરથી કે છે ને કે જગત કપાઈ જાય, જેની અંદરથી આપણે જોઈએ કે જે કથાથી આપણી વાસના ટળી જાય, એ મોરલી તો આ પ્રમુખ સ્વામી વગાડે, બાકી બીજા કોઈનું કામ નહીં. ત્યારે એ કથા જ કે જેની કથા એ કરીને 200 યુવાનો જ્યારે જગત છોડીને સાધુ થવા નીકળી જાય, એનું નામ કહેવાય કથા. બાકી બીજી બધું તો ઠીક છે, દિન કટણી અને કાળ નિર્ગમન કાલક્ષેપ કરવા માટેની વાતો છે. બાકી જેની કથાથી જગત ભૂલાઈ જાય ત્યારે એ કથા. ત્યારે એ ગોપીઓની વાત હું તમને વળી આગળ 10મ સ્કંદની અંદર સમજાવીશ કે કેવી કથા એ લોકોની હતી, એ સમજવા જેવી વાતો આવશે. ત્યારે આ થોડી વાત એ સમજવાની છે જેની કથામાંથી આપણને આનંદ આવી જાય, જેની કથાની અંદરથી પુરુષોત્તમ નારાયણનો મહિમા સમજાય, જેના વેણે વેણની અંદર ભગવાનના મહિમાની ગાથાઓ ગુંથાતી હોય, એનું નામ કથા. કે જેના કથાની અંદરથી ત્યાગ વૈરાગની છટા છૂટતી હોય, એનું નામ કહેવાય કથા. નિષ્કળાનંદ સ્વામી જ્યારે પોતે વાતો કરતા અને એ વખતે પેલું પદ ગાતા કે જનુની જીવો રે ગોપી ચંદની પુત્રને પ્રેરો વૈરાગજી. એ વખતે કથામાં બેઠેલા કોઈ ઘેર જઈ શકતા નહીં, અને એ વખતે લોકો કહેતા કે નિષ્કળાનંદ તમે આવું ગાતા નહીં તો અમારા છોકરાઓ બધા સાધુ થઈ જશે. ભાઈ એનું નામ કહેવાય કથા. કે ગુણાતીતાનંદ સ્વામી જ્યારે કથા કરતા અને એ કથા જ્યારે સાંભળતા ત્યારે પેલો જે ભંડારી છે ને, એને ભંડારીને પેલા શું કહેવાય છે લાડવાનું પેલું ખાંડવું ઓછું પડતું, કારણ કે પેલો કાંટો ચડી ગયો હોય ને, કોઈ પંગતમાં લાડુ લે નહીં. હો આજે એવું થઈ જાય કે એકાદશી છે એટલે કોઈ પ્રશ્ન જ નથી, પણ આ કથાને ત્યાગનો વૈરાગનો રંગ એવો લાગે કે કોઈને પછી ખાવાનું મન ન થાય, એવી ગુણાતીતાનંદ સ્વામીની કથા. ત્યારે એ ભગવાનના સર્વોપરીપણાના મહિમાની વાતો આવતી હોય, ત્યાગ વૈરાગની વાતો આવતી હોય, નિયમ ધર્મની વાતો આવતી હોય, એ બધી કથા છે. બાકી તો ખુશ કરવાની કથા અમને ઘણી આવડતી હોય છે, પણ એનાથી કંઈ ફાયદો થતો નથી. એટલા માટે આ કથા માટે પેલા કાન માગ્યા. કોણે માગ્યા? પૃથુરાજાએ. આ બધું પેલું સાંભળવા માટે નહીં, આ દુનિયાની બધી વાર્તાઓ સાંભળવા માટે નહીં, પણ આ કાન છે એ મારે ભગવાનની વાતો સાંભળવા માટે આપેલા છે. એટલે કહે છે કે જે કાન છે એની અંદર જો ભગવાનની કથા ન સંભળાય તો સમજવું કે ઉંદરડાના દર જેવા આ કાન છે. આપણે કહે છે કે આ ઉંદરડાનું જે હોય છે ને દર, એના જેવા કાન સમજવા, કારણ કે જેમાંથી તમે કથા નથી સાંભળી શકતા. યોગીજી મહારાજની જે કથાનો રસ છે એની તો તમે વાત છોડી દો. યોગીજી મહારાજ એક વખતે મુંબઈમાં હતા અને એમની કથાની જે હલક, એમની કથાની જે છટા અને વિશેષ કરીને કથા સાંભળવાની કે શ્રુતવાનમાં સૌથી સરસ એવા સંતને નામું હું શેષ. કે કથા સાંભળવામાં એટલો બધો રસ યોગી બાપાને પડે કે જગત ભૂલાઈ જતા. 12-2 વાગી જાય તો પણ એમને એ ખાવાનું સાંભળે નહીં, એટલી મહારાજની કથામાં એમને આસક્તિ. સવારના પહોરમાં સ્વામી હંમેશા મંગળ પ્રવચન કરતા. તબિયત ઢીલી થઈ પછી મંગળ પ્રવચન બંધ થયા અને પછી એ પોતે પોતાના ઓરડામાં 5 વાગે ઉઠી જાય અને કલાક સુધી ઈશ્વરચરણ સ્વામી કથા વાંચે અને પોતે સાંભળે. એ પોતે કથા સાંભળ્યા કર્યો. અને એક વખત એવું થયું કે એમને સુતા સુતા સાંભળતા હતા, ઊંઘ બહુ આવવા માંડી, બગાસા આવવા માંડ્યા. મેં કહું બાપા ઊંઘ તમને રાતે ઓછી આવી જ, માટે તમે પહોંચી જાઓ, કલાક પછી વળી પાછા ઉઠજો, શાંતિથી સુવો. સ્વામી તરત બેઠા થયા, ઊભા થયા, બરોબર પલાઠી વાળીને બેઠા કે ઊંઘ તો આવ્યા રાખશે, મારે કથા સાંભળી લેવી છે. સુતા નહીં તો બેઠા, પણ મારે સાંભળે પાર. એવો બધો કેફ. સ્વામીને છેલ્લે આપણે નાડી જોતા, પણ આને ખ્યાલ હશે 2 હાથની નાડીઓ જોવામાં આવતી તબિયતના કારણે. એક વખત એવું બન્યું કે બાપા ઊંઘી ગયા, અને ઊંઘી ગયા તો સવારે 5 વાગે ઉઠવાનું હતું, એની જગ્યાએ 6 વાગી ગયા, કારણ કે રાતની તકલીફ થતી હતી. 6 વાગે ઉઠી ગયા તો 5 થી 6 પેલો કથાનો સમય હોય, એ કથાનો સમય વયો ગયો, પછી તો નાવા જવાનું હોય. એટલે ઉઠ્યા એટલે તરત પેલી 6 વાગે નાડી લેવાની હોય. તો ડૉક્ટર સ્વામીએ નાડી લીધી. તો નાડી રોજ કંઈક 70 એવી આવતી, એ વખતે 85-90 થવા માંડી. પછી કહું બાપા આજે તો બહુ નાડી વધી ગઈ, કેમ આમ થયું? આજે આરામ તો વધારે લીધો, તો ખરી રીતે તો લાઈનમાં આવી જોઈએ. યોગીજી મહારાજે એક વાક્ય કર્યું, આપણા અંતરમાં ઉતરી ગયું કે ગુરુ કથા ગઈ ને એટલે નાડી વધી ગઈ. આપણે એમ સમજીએ કે જેમ પેલો વગાડતો હોય છે વાદી, પેલું બીન, અને પેલો નાગ આમ ફેણ કરતો હોય છે, જેમ પેલો ઢોલકવાળો ઢોલ વગાડતો હોય અને નાચનારી અને પેલા ઢોલકનો એને બંનેની જુગલબંધી ગઈકાલે સાંભળેલી ને તબલાની અને પેલી સારેગામા પધાની સાની જુગલબંધી. એવી પ્રકારે જે નાચનારી
અને જે પેલો વગાડનારો એની જુગલબંધી, જેમ તબલા અને હાર્મોનિયમની જુગલબંધી, જેમ પેલો સાપ અને પેલા મદારીની જુગલબંધી તો ઘણી જોઈ હોય, પણ નાડીની અને તબિયતની જુગલબંધી તો યોગી મહારાજ સિવાય બીજા કોઈમાં દેખાય નહીં. કે મારી નાડી નાચે છે મારી કથાના તાલે. કથાના તાલે જેની નાડી નાચતી હોય એનું નામ કેવું કે એને કથામાં રસ પડ્યો છે. બાકી હાશ આજે માથાવડું ઓછી ચાલો ને હવે જલ્દી પતી જશે. આપણા મનમાં એવું થઈ જાય ક્યારે છોડે છે, કે આમાં ક્યારે આપણને તો છોડશે, ત્યારે એ કથા નહીં. ત્યારે આનું નામ કહેવાય કે આ સાચી કથા. જેમ ગોપિકા ગીતમાં આપણે આગળ સાંભળ્યું છે, અત્યારે મારે નથી કહેવું કે કેવી કેવી કથાના માટે ગોપીઓ એ ગોપિકા ગીતની અંદર વાતો કરે છે. ભગવાને એને વર આપ્યો કે સાંભળજો કથા, અને કથા એ કરીને આપણા દોષો જાય. જુઓ, સૌથી મોટામાં મોટું જો નિર્વ્યસની થવાનું જો સાધન હોય, ભગવાનનો મહિમા સમજવાનું સાધન હોય, તો ભગવાનની કથા સિવાય બીજું કશું નથી. હરિલીલામૃતમાં લખે છે ને કે આજે સંપ્રદાયની ઇમારત શું છે? કૃષ્ણ કથા, ભગવાનની કથા. હરિલીલામૃતમાં એમ કહ્યું છે, એટલે ભગવાનની કથા એ આપણા સંપ્રદાયનો પાયો છે. અને જો દિવસમાં કથા આળસી ગઈ તો સમજવું કે સત્સંગની જે શુભ જે હવેલી પડી જવાની મોડી કે વહેલી, ગમે ત્યારે આ સત્સંગની હવેલી પડી જશે. એટલા માટે શ્રીજી મહારાજે 5 ટાણાની કથા કરાવી છે, ખબર છે ને? 5 ટાણાની કથા એટલે હવારે કંઈક ભૂલ થઈ ગઈ હોય તો સાંજે આવીને બેહે એટલે વળી પાછું તાજું થઈ જાય. 5 વખત કથા સાંભળેલ જગત ખસે કે નહીં? 5 વખતની કથામાં જગત ખસ્યા વગર રહે નહીં. તમે લોકો સવારથી સાંજ સુધી આ જગતના બધી માથાઉટ કરી અને સાંજે આવ્યા હોય, અને સાંજે આવી અને પછી જ્યારે સંતો આ બધું કીર્તનો ગાય કે તારે માથે નગારા વાગે મોત ના રે, ત્યારે કે મગજ મારી 2 ઓફિસના કોન્ટ્રાક્ટ છોડી દેવા જેવા સારો તો મુશ્કેલી જ છે. કારણ કે આ તો માથે નગારા વાગે વૃત્તિ પાછી વળે. અમે હમણાં થોડા વખત પહેલા વડોદરા ગયેલા, અને વડોદરાની અંદર મારા ખ્યાલથી ઠાકોરભાઈનો પેલો કયો છોકરો એના લગ્ન હતા, સુરેન્દ્રના લગ્ન હતા, અને અમે બધા સાંજે ત્યાં ગયા. હવે તો લગ્નમાં તો લગ્ન જેવું જોઈએ ને, એમાં તો મેં આગળ વર્ણન કર્યું એવું, એમાં તો કશું બહુ આમ મોજ મજા ને બધું હોય. હવે એ બાજુ લગ્નનું બધું પતી ગયું અને બધું વાતાવરણ બધું થયું, પછી સ્વામી મંદિરમાં આવ્યા, પ્રમુખ સ્વામી. અને એ વખત લગભગ 9:30 વાગેલા, અને અમારી મોટર જેવી મંદિરમાં પેઠી ત્યાં 5-7 હરિભક્તો બેઠેલા અને સંતો બેસેલા, અને સંતો આ કીર્તન ગાતા હતા. એ કીર્તનમાં આ જ વાત આવી, આ જ કીર્તન ગવાતું હતું કે તારે માથે નગારા વાગે મોત ના રે, નથી એક ઘડીનો નિરધાર તોય જાણ્યા નહીં જગદીશ ને રે. અમે કોઈ પેલી બાજુ દરબાર બેન્ડ વાગતું હતું અને આગળ આ નગારું ક્યાંથી બીજું વાગવા માંડ્યું. સ્વામી કે જો આ ભગવાને કેવી સુંદર રચના કરી છે શ્રીજી મહારાજે, કે આપણા જગતમાં સ્વામીને તો કોઈ હતું જ નહીં એવું, પણ એ તો પોતાના ઉપર વાત કરે ને કે જગતમાં આપણે આવું બધું જોઈ કરીને નગારા બગારા તગારામાંથી આવ્યા હોય, અને આ મંદિરની જ્યાં કથા શરૂ થાય અને જ્યારે આ સંભળાય કે તારે માથે નગારા વાગે મોત, પેલો બધો કેફ ઉતરી જાય કે નહીં? એટલા માટે કથા એટલા માટે કે આખા દિવસનો જગતનો ફેર ઉતારવા માટે કથા. જેમ પેલા કહે છે ને કે પેલો કોટ ચણતો હોય આખો દાડો, અને સાંજે એક કાંકરો મારે તો કોટ તૂટી જાય, એટલે પેલો ચણનારો થાકે. એવી રીતે આપણે મિનારાઓ ચણાવ્યો આખો દાડો, અને પછી સ્વામી સાંજે આવીને વાત કહે બધું મૂકીને જવાનું છે, કંઈ ભેગું આવવાનું નથી ને આ બધું તો નાશવન ચલવો બધું છે શું. એટલે 2, 5, 10 વખત સાંભળતા આપણી અંદર આ બધું આવે. ત્યારે આ કથા હું વાત કરું છું, પેલી મનોરંજન વાળી નહીં હો. ફરીથી આ કથા, એનું નામ સાચી કથા. એ કથા આપણને આ પ્રમુખ સ્વામી મહારાજ કરવા માટે પધાર્યા છે. ભલે એમની કથામાં બહુ આનંદ ઘણા કે છે ને, આમ જરા આમ ચટપટી વાળી જોઈએ, જરા આમ કંઈ મજા આવી, ત્યારે એવી બધી છે ને આ ભગવાન સિવાય બીજી બધી વાતો છે ને તમને બહુ ગળી લાગે, પણ ભગવાનની વાત હાવ મોળી લાગે, ફિક્કી કડવી મોળી. કારણ કે વિષયો છોડવાની વાત આવે, કોને ગમે કે તમે બીડી પીતા નહીં, કે આજ માટે તમે બોલાયેલા અમને લાવેલા અહીંયા આગળ મંદિરમાં, આવું અમને સંભળાવવા માટે તમે અહીં લાવ્યા. ત્યારે પેલી કથા તો બધાને ગમે, આખી રાત સુધી કથા ચાલ્યો. પણ તમે જુઓ ને એ કથાના મહારાજો એવા હોય. એક મહારાજ એવા હતા ને કે કથા કરે પણ તમાકુ ખાય ને પછી તો કથાનો કેફ જામે ને તો કથા કરી શકે જ નહીં. અને કથા અદભુત કરે, ભાગવતનું રસાયણ આમ રેલો નીકળે અંદરથી, આમ લોકો આમ નહીં નાખે અંદર, એવી પ્રકારની કથા. અને તમાકુ ખાય તો તમાકુ પછી ઉડે તમાકુ પછી એનું ફફ થાય ને બોલાયેલા પેલા આગળ બેઠા હોય એને ઉડે. કે મહારાજ આવું કરો છો તમે, આ તમાકુ ખાઓ છો એ બરોબર નહીં. અને આ પ્રમાણે પછી પેલો કે જો ભાઈ તારે તમાકુની મગજમારી કરવી નહીં,
પણ મારા મોઢામાંથી જે જ્ઞાન ગંગા નીકળે છે ને એ જ તારે લેવી. તમાકુ રવા દે માથાકૂટ, તારે એની સાથે શું લેવા દેવા છે? જ્ઞાન પકડી લે. પેલા વળી મહારાજ ખરા છે, આ તમાકુનું આવું કે છે. પછી એને કોઈ કંઈ વાંધો નહીં. પછી તો અઠવાડિયું કથા ચાલીને છેલ્લે દિવસે એક બધા પ્રસાદ ધરે ને, કોઈ કેળું એક પડીકી લઈ આવ્યો અને પછી પડીકી લઈને મહારાજ આ તમે તમારા મુખારવિંદમાં મૂકો, પ્રસાદ છે મારો. પેલા ને ખબર લાવો ને કે અહીં તો બધો અમે તો ચાલે જ છે. પ્રસાદ મૂક્યો કે તૃપ્ત, કે હો આજ મને શાંતિ થઈ ગઈ. કે શું થયું પણ? કે વાત તો કર. કે મારા ડોહા છે ને ઘણા વખત પહેલા મરી ગયેલા અને મારે એના હાડકા રાખી મૂકેલા અને પછી એને ગંગાજીમાં નાખવા માટેનું હતું, પણ અમારી સ્થિતિ સારી નહીં એટલે અમે જઈ શક્યા નહીં. અને પછી એમ તો કે હવે કરવું શું? પણ જ્યારે પછી થોડા દિવસ પહેલાં આપે કથા કરેલી કે આ બધું મારા મુખમાંથી તો ગંગા જ વહે છે, તમાકુ તારે ભૂલી જવી. તારે મારે તો હો ઘેર બેઠા ગંગા આવી. એટલે પછી આ મારા બાપના પેલા હતું બધા હાડકા એનો ભૂક્કો કર્યો મેં થોડો, અને ભૂક્કો કરીને આજે લાવીને તમારી ગંગામાં મેં પધરાવી દીધો. મારા બાપાનો મોક્ષ થઈ ગયો. બરોબર, હાય હાય હાય. એટલે તે મને હાડકું ખવડાવ્યું પણ કે એમાં ક્યાં હતું? ગંગામાં જ નાખ્યું છે, મેં મોઢામાં નાખ્યું જ નથી. કે હવે આ પ્રકારની કથા હોય એ કથાનો કોઈ અર્થ નથી. કારણ કે એક બાજુ તમે જુઓ કે તમાકુ નીકળતી હોય અને એક બાજુ કથા નીકળતી હોય, એ કથા એ કામની નહીં. અને વળી આપણે કથા સાંભળવામાં કેવા બેઠા હોય કે ઘણા લોકો એવા હોય કે કથાની કેસેટ ચાલતી હોય અને પોતે પાના રમતા હોય, એ પણ કથા બરોબર કહેવાય નહીં. ત્યારે એ સાચી કથા કે જે સાંભળ્યા પછી હું તમને કથા રૂક્ષ્મણી હરણ વખતે કહીશ કે કથા કોને કહેવાય. આ તો થોડી ઉપરની વાત. એટલે હવે આ પ્રમાણે પૃથુ રાજાએ આ માગી લીધું અને ત્યારબાદ પૃથુ પોતે સંપૂર્ણ રાજ્ય કરી અને ત્યાર પછી પોતાનું જે પૂર્વના રાજાઓની જેમ પુત્રને સોંપી અને પોતે ચાલી નીકળતા એમ પોતે ચાલી નીકળેલા છે. અને ત્યારબાદ હવે એ પૃથુ પોતે તો ધામમાં પણ પહોંચી ગયા, પૃથુ ભગવાન. અને એ પછી વંશની અંદર એક સુંદર કથાનક આવે છે, બહુ ઉત્તમ કથાનક છે કે પૃથુ રાજાના વંશની અંદર હવે આગળ ચાલતા ચાલતા એક બરહિષદ નામનો રાજા થયો. બરહિષદ એનું નામ હતું પ્રાચીન બરહી. પ્રાચીન બરહી નામે પણ આ નામ પ્રસિદ્ધ છે. આ બધી ભાગવતની કથાઓ તમને થોડી નવી લાગશે, પણ શ્રીજી મહારાજે ભાગવતને માન્ય કર્યું છે, જેમાંથી આપણે આપણો ભાવાર્થ કેવી રીતે લઈએ છીએ તો તમને બધાને ખ્યાલ આવતો હશે. પણ આ બધું જાણવાથી થોડો ખ્યાલ આવે કે ભારત વર્ષમાં કેવું કેવું ચાલતું હતું, શાસ્ત્રો આપણને કેવો સુંદર ઉપદેશ આપે છે, અને શ્રીજી મહારાજ આ ભાગવતની કથામાંથી આ વચનામૃત કેવી રીતે કાઢ્યું એની આ કથા હું તમને સંભળાવીશ. ત્યારે એ સમયની અંદર આ પૃથુ વંશની અંદર બરહિષદ નામનો એક રાજા રહેતો અને એને બહુ યજ્ઞો કરેલા. એના 10 પુત્રો હતા જેનું નામ પ્રચેતાઓ કહેવાતું. પુત્રોની કથા આપણે નથી લેવાની, આપણે બરહિષદની પોતાની કથા લઈએ છીએ. આ બરહિષદ રાજા યજ્ઞો બહુ કરતો, ખૂબ યજ્ઞો કરતો. અને યજ્ઞો શાના માટે થતા ખ્યાલ છે? કે યજ્ઞો એટલા માટે કરવામાં આવતા કે મને સ્વર્ગ મળે. સ્વર્ગ માટે યજ્ઞો હંમેશા થતા હતા. એટલે આ બધા સકામ યજ્ઞો કહેવાય. આ બધા સકામ યજ્ઞો થતા હતા કે જેની અંદર ફલાભિસંધિ સહિત આ બધા યજ્ઞો હતા, ફળના માટે. વેદોની અંદર લખ્યું છે ને કે પુત્ર કામો જ્યોતિષ્ઠોમેન યજેત. તમારે જો પુત્રની ઈચ્છા હોય તો જ્યોતિષ્ઠોમ યજ્ઞ કરો, કે સમાપ્તિ કામો અમુક યજ્ઞ યજેત. તમારે કંઈક બીજું કંઈક કરવું હોય તો આ યજ્ઞ કરો. એટલે બધા યજ્ઞો જુદી પ્રકારના બતાવેલા. એટલે કે છે કે યજ્ઞથી આપણને આ લોકમાં પણ સુખી થવાય અને પરલોક એટલે સ્વર્ગ. સ્વર્ગથી આગળ નહીં, સ્વર્ગની અંદર પણ આપણને સારું સ્થાન મળે. એટલે યજ્ઞોની રચના ભગવાને પોતે કરેલી કે સહયજ્ઞ પ્રજા સૃષ્ટવા પૂર્વવાચ પ્રજાપતિ અનેના પ્રસ્તવિષ્યદ્વમ એશવો વસ્તુ સર્વકામ દુઃખ. આ ગીતાની વાત કહેલી છે કે સહયજ્ઞ પ્રજા સૃષ્ટવા પૂર્વવાચ પ્રજાપતિ. બ્રહ્માએ યજ્ઞ સહિત પ્રજાને રચી અને યજ્ઞ સહિત પ્રજાની રચના કરીને કહ્યું કે તમે આ યજ્ઞ કરજો, દેવતાઓ પ્રસન્ન થશે અને એને લઈને વરસાદ વરસાવશે અને તમને પણ આ કંઈ સ્વર્ગના સુખની પ્રાપ્તિ થશે. પણ આટલું યાદ રાખવું ઘટે કે યજ્ઞ એ કરીને સ્વર્ગથી ઉપર કોઈ દિવસે ગતિ થાય નહીં. સ્વર્ગમાંથી ઉપર ગતિ ન થાય. એટલે તો કહે છે ને ક્ષીણે પુણ્ય મૃત્યુલોકે વિશંતિ દેવાહ. પુણ્ય ક્ષીણ થઈ જાય ત્યારે વળી પાછું અહીં ગમે તે યોનિની અંદર આવવું પડે. એટલા માટે આપણે એ સ્વર્ગ જોઈતું નથી. ઘણા લોકો એમના પિતાની આગળ લખે કે સ્વર્ગવાસી, એટલે પાછો જ આવવાનો સમજવો. સ્વર્ગવાસી જેને લખ્યું ને એ કોઈ દાડો પહોંચેલો કહેવાય
નહીં, પાછો જ આવે. કારણ કે સ્વર્ગમાં કોઈ પરમનન્ટ રહી શકતું. આપણે શું લખીએ એ પણ હરખું સ્થ લખ્યો હોય તો પણ પાછો અસ્થ થઈ જાય, આવી જાય. એટલા માટે અક્ષર નિવાસી સત્સંગીઓ લખવું જોઈએ. અક્ષર નિવાસી એ આપણી પ્રણાલિકા છે. સ્વર્ગસ્થ તો કોઈ પ્રણાલિકા જ નથી, કારણ કે એમાંથી તો વળી પાછું બિચારાને આવવાનું થાય. સ્વર્ગમાં બેઠા તો સ્વર્ગનો તો નાશ છે, સ્વર્ગનો તો નાશ છે. એટલા માટે મોક્ષ ધર્મની અંદર ભાગવતમાં સ્વર્ગને તો નરક તુલ્ય કહેવામાં આવેલું છે મોક્ષની દ્રષ્ટિએ. એટલે આ હું વાત સમજાવતો હતો કે યજ્ઞો લોકો કરતા હોય છે શેના માટે? સ્વર્ગની પ્રાપ્તિ માટે. યજ્ઞ કરે એમાંથી એક અપૂર્વ પેદા થાય, અને એ અપૂર્વ મરે ત્યારે એ અપૂર્વ નામનું જે તત્વ પેદા થયું એ એને સ્વર્ગ તરફ ધકેલે, અને વળી પાછો બેક ટુ મૃત્યુલોક પૂરું થાય. એટલે ત્યારે એવા યજ્ઞોના માટે લોકો સુખોના માટે લોકો પ્રયત્ન કરતા હોય છે, જેને આપણા શાસ્ત્રો પૂર્વ મીમાંસા કહે છે. જે જૈમિની ઋષિએ જે પૂર્વ મીમાંસા કરી, જેના 16 અધ્યાય છે. ઉત્તર મીમાંસાના 4 અધ્યાય જે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસાથી માંડીને એ 16 અધ્યાયની અંદર કર્મકાંડ ભરેલું છે. અને કર્મકાંડ એટલું બધું ભયંકર છે તો જુઓ આ બરિષદના આખ્યાનમાં કે એક એક યજ્ઞની અંદર હજારો પશુઓને કાપવાના. એ પશુઓને કાપી અને પછી એ આપણે સ્વર્ગને પામવાનું. આવો યજ્ઞ અમારે જોઈએ નહીં. આ હું વાત કરીશ, બીજા યજ્ઞની આગળ વાત સમજાવીશ કે એ વખતના યજ્ઞની વાત એવી સમજાવે છે કે આપણા સુખ કોકના દુઃખના ભોગે, કોકના ભોગે આપણા સુખ એ સાચા સુખ કહી શકાય નહીં. કે બીજો મરી જતો હોય અને હું સુખી થતું હોય તો મારે સ્વર્ગ જોઈતું નથી. કારણ કે કોઈક પશુને તો મારવાનું જ થશે ને. પહેલાના વખતમાં એમ કહેતા કે જો પશુને મારવામાં આવે છે તો વેદોમાં શું લખે લોકો, ક્ષેપક શ્લોકો છે કે હે પશુ તને તો કલ્યાણમય દેહ પ્રાપ્ત થશે અને તું તો સીધું અક્ષરધામમાં પહોંચી જવાનું છે અને મને સ્વર્ગ મળશે. ત્યારે પછી વિચાર કરીએ કે તારો બાપ મરી ગયો હોય અને તારા બાપના મોક્ષના માટે જો તારે યજ્ઞ કરીને પશુને હોમવાનું હોય તો તારો બાપ જીવતો હોય તો એને સીધો નાખી દે તો ડાયરેક્ટ ના પહોંચી જાય? વાયા શું કામ મોકલવો બિચારાને? આવી બધી ખોટી વાતો પહેલાના વખતમાં ચાલતી, અને પોતાના સ્વાર્થી સુખોના માટે લોકો આવો ભોગ આપતા. એટલે જોવાનું કે પોતાના સુખ માટે બીજાનો ભોગ લેવો એ સાચું સુખ કહેવાય નહીં. જોજો ભાઈઓ, હો બહુ સુંદર રીતે સમજજો. દુનિયા આજે આવી ચાલે છે. આજે નેપાલ એ આજે હિન્દુ ધર્મ કહેવાય છે, પણ એ નેપાળની અંદર કરોડો પશુઓને મારી નાખવામાં આવે છે. દશેરાના દિવસે એક જ ઝાટકે એ અમે જોયું મંદિર, કારણ કે મંદિરમાં તો અંદર ગયા નહીં, કારણ કે મહારાજે ના પાડી છે કે આવા મંદિરના દર્શન ન કરવા. પણ એ મંદિર આગળ અમે જોયું તો એ લોકો એક જ ઝાટકે એક જ દિવસે 144 પાડા, 144 બકરા અને 144 કુકડાનો ભોગ ધરાવે છે. અને રોજ તો એક ભોગ ખરો જ. કલકત્તાની કાલી પણ રોજ એક બકરાનો ભોગ ખાય છે. ત્યારે આ પ્રકારના યજ્ઞો એ તદ્દન ખોટા છે. કોકને મારીને આપણે સુખી થઈ જવું જોઈએ નહીં. માંસ ખાનારાઓ પણ સમજી લેવાની વાત છે કે કોકને મારીને આપણા કબ્રસ્તાનની અંદર પેટમાં આ કચરો નાખવાની જરૂર હોય નહીં. એટલે તો કહે છે, જુઓ જ્યારે મહાભીષણ મહાભારતનું યુદ્ધ થવાનું હતું અને એ સમયમાં એક અવાજ આવે છે જે અર્જુનના મુખમાંથી. ભગવાનને તો આ ધર્મ યુદ્ધ હતું, જરૂર હતું, પણ અર્જુનની જે સંસ્કાર કેવું બોલે છે કે હે પ્રભુ કે એતાન રુધિર પ્રદિગ્ધાન ભોગાન મારે જોઈતા નથી. આ લોહીથી ખરડાયેલા ભોગો એ મારે કોઈ દિવસ જોઈએ નહીં. એટલે જે ભોગોની અંદર કોઈનું લોહી ખરડાયેલું હોય એ ભોગો આપણે જોઈએ નહીં. પશુઓ મારી અને પછી તમે સ્વર્ગમાં બેસો એ સાચું સુખ છે નહીં. આત્મનઃ પ્રતિકૂલાની પરેશાન ન સમાચરેત, કે જે દુઃખ તમારા ઉપર કરવામાં આવે અને તમને જેવું લાગી આવે એવું એને પણ લાગતું હશે ને. આજે તમે કોઈક પશુને કાપીને ખાતા હો તો એને કેટલું દુઃખ થતું હશે બિચારાના જીવની અંદર. એવું તમને જ્યારે કોઈ કાપે અને એ વખત તમને થતું હોય એનો વિચાર તમે એ વખતે કરજો. એ વાત અહીં ભાગવત સમજાવે છે.